Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Student, today we will start Standard 8, Subject English. એમાં આપણે પહેલો પાઠ Chapter 1, Q for Question. Q શેના માટે? Question, પ્રશ્ન માટે. જેનો પહેલો પાઠ આપણે જાણવાના છીએ. એ પહેલા પાઠમાં શું હશે? તો કે ઇન્ટરવ્યુ ઓફ સુનિતા વિલિયમ્સ, જે નાસા નામની સંસ્થામાં ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે. નાસા એનું ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નેશનલ એટલે રાષ્ટ્રીય, એરોનોટિક્સ એટલે વિમાન જ્ઞાન, સ્પેસ એટલે અવકાશ ને એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી વિભાગ. નાસાના વહીવટી વિભાગ જે વિમાન જ્ઞાનનો છે તેમાં આ સુનિતા વિલિયમ્સ છે એ કામ કરી રહી હોય છે. એના એક પત્રકાર છે એનું ઇન્ટરવ્યુ લે છે. એના વિશે આપણે વાત કરવાની છે એક્ટિવિટી 1 માં. બરોબર? તો આપણે રીડ કરીએ. ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યુ લેનાર. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુ લેનાર જે છે એ સુનિતા વિલિયમ્સનું પ્રોગ્રામમાં સ્વાગત કરે છે. સુનિતા વિલિયમ્સ: હેલો, નાઇસ મીટિંગ યુ. મને પણ તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુ સાઇઝ: વેર ડુ યુ વર્ક? મિત્રો, જ્યારે આગળ એટલે કે ડાબી બાજુ નામ હોય ઇન્ટરવ્યુ અને પછી બે ઝેમ હોય ત્યારે સાઇઝ એવું બોલવાનું. ઇન્ટરવ્યુ સાઇઝ: વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સાઇઝ: એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર. ક્યાં કામ કરે છે? નાસામાં. તો નાસાનું ફૂલ ફોર્મ શું હમણાં મેં બતાવ્યું કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. રાષ્ટ્રીય વિમાન જ્ઞાન, સ્પેસ એટલે અવકાશ અને એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી વિભાગ. ઇન્ટરવ્યુઅર સાઇઝ: વેર વેર યુ બોર્ન? વેર વર તમારો જન્મ, વેર એટલે ક્યાં, તમારો જન્મ ક્યાં થયો છે? સુનિતા વિલિયમ્સ સાઇઝ ઓહી. ઇન્ટરવ્યુઅર સાઇઝ: વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારી જન્મ તારીખ જણાવશો? સુનિતા વિલિયમ્સ સાઇઝ 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ ની બર્થ ડેટ કેટલી છે મિત્રો? 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965 માં ઓહિયો નામના ગામમાં, સિટીમાં સુનિતા વિલિયમ્સ નો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર સાઇઝ: વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર? ગ્રેજ્યુએશન મીન્સ સ્નાતક પદવી, કોલેજનો અભ્યાસ. તમે ક્યાં મેળવ્યો? સુનિતા વિલિયમ્સ સાઇઝ: I did my graduation from Florida Institute of Technology. મેં મારું ગ્રેજ્યુએશન ક્યાં પૂરું કર્યું? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે ફ્લોરિડામાં જે ટેકનોલોજી એટલે કે કોમ્પ્યુટરની જે અથવા વિજ્ઞાનની ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા છે ત્યાં મેં મારું ગ્રેજ્યુએશન સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. ઇન્ટરવ્યુઅર સાઇઝ: which special items did you bring with you in the space first time? which એટલે કે કઈ, સ્પેશિયલ તમે કઈ ખાસ વસ્તુ હતી જે did you bring એટલે લઈ જવું, with you in space first time તમે જ્યારે અવકાશમાં ગયા ત્યારે તમે તમારી સાથે કઈ વસ્તુ હતી રૂપે, યાદગારી રૂપે તમે કઈ વસ્તુ સાથે લઈ ગયા? સુનિતા વિલિયમ્સ સાઇઝ: the Bhagavad Gita, a small ideal of Ganesha and a letter written in Hindi by my father. હું કઈ વસ્તુઓ લઈ ગઈ? ભગવદ ગીતા શ્રી કૃષ્ણ ભગવાન. a small ideal of Ganesha એટલે કે ગણેશ ભગવાનની નાની એવી મૂર્તિ. a letter written in Hindi by my father અને હિન્દીમાં મારા પિતાજી દ્વારા જે લખવામાં આવેલો છે તે પત્ર. એ ત્રણ વસ્તુઓ હું લઈ ગઈ. ક્યાં લઈ ગઈ હું મિત્રો? ક્યાં લઈ ગઈ? સ્પેસમાં. જ્યારે અવકાશમાં ગઈ ત્યારે કઈ વસ્તુઓ? તો કે ભગવદ ગીતા, પોતાના પિતા દ્વારા લખેલો હિન્દીનો પત્ર અને ગણેશ ભગવાનની આઈડિયલ એટલે કે મૂર્તિ. ઇન્ટરવ્યુઅર સાઇઝ: who inspired you in your life and work? inspired તમે કોનાથી પ્રેરણાદાયી થયા છો? કોને તમે ઇન્સ્પાયર કર્યા છે? તો કે સુનિતા વિલિયમ્સ, મહાત્મા ગાંધી. કોના વર્કથી અને કોના જીવનથી, લાઈફ એટલે જીવન અને વર્ક એટલે કામ,
કોના કામ અને કોના જીવનથી તમે પ્રભાવિત થયા છો? તો કે મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ says મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર says what is your country of origin? origin એટલે મૂળ. તમારો મૂળ દેશ કયો? તમે ક્યાંના મૂળ વતની? સુનિતા વિલિયમ્સ says India. હું ઇન્ડિયાની મૂળ વતની છું. In fact, my father Deepak Pandya is from Gujarat. In fact, તદુપરાંત, બરોબર, મારા પિતાજી ક્યાંના છે? હું ભલે ક્યાંની છું? ક્યાંની કીધી હતી મિત્રો? ક્યાંની કીધી હતી સુનિતા વિલિયમ્સ ને? તો કે હું છું મૂળ ઇન્ડિયાની. ભલે મારો જન્મ ઓહિયામાં થયો પણ હું મૂળ છું ઇન્ડિયાની. શા માટે? કારણ કે મારા પિતાજી છે ગુજરાતના છે, દીપક પંડ્યા. મિત્રો હવે આપણે આના પછીની એક્ટિવિટી 2 જોશું. આ એક્ટિવિટી 1 હતી, ઇન્ટરવ્યુ હતું જે સુનિતા વિલિયમ્સ નું, ઈ એક્ટિવિટી 1 હતી. આપણે એક્ટિવિટી 1 જોઈએ. હવે આપણે એક્ટિવિટી 2.1 એટલે કે 2A જોશું. એની ઇન્સ્ટ્રક્શન શું છે જો મિત્રો? રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. સેન્ટેન્સ એટલે વાક્ય, કેરફુલી એટલે કાળજીપૂર્વક. કે જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 2 ઉપર જે વાક્યો આપેલા છે એ કાળજીપૂર્વક વાંચો. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. એટલે કે જે વાક્ય છે એ વાક્યને તમારે વાંચવાનું. એની નીચે 3 ક્વેશ્ચન આપેલા છે. એ ત્રણેય ક્વેશ્ચન કયા વાક્યને લાગુ પડે છે, બરાબર? એ ક્વેશ્ચન જો લાગુ પડતા હોય તો એના ઉપર રાઈટ માર્ક કરવાનું રહેશે. આપણે પહેલા વાક્યથી જોઈએ. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. સુનિતા વિલિયમ્સ જે છે એ 36 દિવસ સુધી સ્પેસ એટલે કે અવકાશમાં રોકાઈ હતી. સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. 36 દિવસ સુધી તે સ્પેસમાં રોકાણી હતી. તો પહેલો પ્રશ્ન શું છે? where did she stay? તે ક્યાં રોકાણી હતી? તો એનો જવાબ શું આવશે? પહેલા પ્રશ્નનો જવાબ આવશે સ્પેસ. તે ક્યાં રોકાણી હતી? તો કે સ્પેસમાં. સુનિતા વિલિયમ્સ સ્પેસમાં રોકાણી હતી. who stayed in the space? તો કે સુનિતા વિલિયમ્સ. બરાબર? તો પહેલાનો જવાબ આવ્યો, બીજાનો પણ જવાબ આવ્યો એટલે રાઈટ કહેવું આપણે. where did she stay? તો કે સ્પેસ, ક્યાં રોકાઈ હતી? અવકાશમાં. who stayed in the space? તો કે સુનિતા વિલિયમ્સ stayed in the space. for how many days did stay in the space? એટલે કેટલા દિવસ રોકાણી હતી? તો કે for 36 days. તે 36 દિવસ સુધી સ્પેસમાં રોકાણી હતી. તો આ ત્રણેય ક્વેશ્ચનના જવાબ આપણને મળે છે એટલે ત્રણેય પર રાઈટ થાય છે. હવે એ જ રીતે આપણે સેકન્ડ જોઈએ. The theatre was first developed in Greece as a part of religious view. ધાર્મિક નજરની દ્રષ્ટિએ ગ્રીસમાં પહેલું થિયેટર સ્થાપવામાં, એનો વિકાસ કરવામાં આવ્યો. તો એનો પહેલો ક્વેશ્ચન છે what was developed in Greece? ઓકે, ગ્રીસમાં શેનું ડેવલપમેન્ટ થયું? તો કે the theatre was. Why was the theatre developed? ઓકે, religious view, part of religious view. શું કામે થિયેટરનો ડેવલપ થયું? તો કે part of religious view, ધાર્મિક ક્રિયાના એક ભાગ રૂપે. where did the first theatre develop? પહેલું થિયેટર ક્યાં ડેવલપ થયું? તો કે ગ્રીસમાં. તો કે ત્રણેય પ્રશ્નોનો જવાબ આપણને મળે છે એટલે ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે. નેક્સ્ટ વન. the first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. તો કે the first newspaper advertisement એટલે કે પહેલી અખબારી જાહેરાત. અખબારમાં જે આપણે જાહેરાતો આવે છે એ પહેલી અખબારી જાહેરાત છે appeared એટલે દેખાણી. ક્યાં દેખાણી? back page of a London newspaper. back page એટલે પાછળના પેજ ઉપર. કેના? તો કે લંડન નામના વર્તમાન પત્રમાં ઈસવીસન 1625 માં દેખાણી. ક્યારે દેખાણી? ઈસવીસન 1625 માં. તો કે when did the first newspaper advertisement appear? ક્યારે દેખાણી? તો કે 1625 માં. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળે છે. who gave the first advertisement? કોણે પહેલી એડવર્ટાઇઝમેન્ટ આપી? એ આપણને એનો પ્રશ્નનો જવાબ મળે છે. તો કે આપણને એનો કઈ પ્રશ્નનો જવાબ મળતો નથી. કોણે આપી હતી? હા, ક્યાં અખબારમાં છપાણી હતી એવું પૂછ્યું હોત તો લંડન ન્યૂઝપેપર. પણ કોણે આપી હતી એડવર્ટાઇઝમેન્ટ એ કે આપણને આમાં ઉલ્લેખ વાક્યમાં છે નહીં એટલે આ રોંગ આવશે. થર્ડ વન.
Where did advertisement appear in the London newspaper? તો કે લંડન છે ન્યૂઝપેપરમાં આ એડવર્ટાઇઝમેન્ટ છે ક્યારે દેખાડવામાં આવેલી હતી? તો કે ક્યાં દેખાડવામાં આવી હતી? on the back page. ક્યાં જોવામાં આવી હતી? on the back page એટલે કે અખબાર પત્રના પાછળના ભાગમાં આ એડવર્ટાઇઝમેન્ટ જોવામાં આવી હતી. ફર્સ્ટ વન તો કે સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. તો કે ત્રણ ક્વેશ્ચન પૂછ્યા, ત્રણેયનો જવાબ છે આ સ્ટેટમેન્ટમાં છે એટલે ત્રણેય રાઈટ આવે છે. સેકન્ડ વન આપણે જોયું the theater was first developed in Greece as a part of religious view. આમાં પણ ત્રણ ક્વેશ્ચન પૂછ્યા, એ ત્રણે ત્રણ ક્વેશ્ચનનો જવાબ આ સ્ટેટમેન્ટમાં છે. અને લાસ્ટ વન the first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. આ ત્રણમાંથી who gave the first advertisement એનો સ્ટેટમેન્ટ આ ક્વેશ્ચનનો જવાબ આ સ્ટેટમેન્ટમાં નથી એટલે એના ઉપર રોંગ, બાકી બધા ઉપર આપણે રાઈટ નાખ્યું. આપણે હવે આગળનું વાક્ય જોઈએ. નેક્સ્ટ આપણે ચોથું જોઈએ તો કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. ભારતની પહેલી સ્ત્રી આઈપીએસ ઓફિસર એટલે કે કિરણ બેદી છે એ ભારતની પહેલી સ્ત્રી આઈપીએસ ઓફિસર હતી. હવે એના સ્ટેટમેન્ટના પ્રશ્નો જોઈએ તો હુ ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? ભારતની પહેલી આઈપીએસ ઓફિસર કોણ? તો એનો જવાબ આપણને મળે છે કિરણ બેદી. તો એ રાઈટ થયું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી કોણ છે? તો કે કિરણ બેદી એક ઇન્ડિયાઝ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર, બરોબર, આપણી પહેલી ભારતીય મહિલા પોલીસ અધિકારી. નેક્સ્ટ વન when was કિરણ બેદી selected as an IPS officer? કિરણ બેદી છે એ આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે સિલેક્ટ થયા? એવું કઈ સ્ટેટમેન્ટમાં આપણને જોવા મળે છે? ક્યારે સિલેક્ટ થયા એટલે કે કઈ સાલમાં સિલેક્ટ થયા, કયા અરસામાં સિલેક્ટ થયા, એવું કોઈ આપણને આ સ્ટેટમેન્ટમાં જોવા મળતું નથી. એટલે આ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી એટલે આ કઈ દિશાની આવશે? રોંગની. નેક્સ્ટ વન આપણે જોઈએ તો મહાત્મા ગાંધી was born in Porbandar on 2nd October 1869. એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદર નામના શહેરમાં 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો હતો. મિત્રો તમે બધા મહાત્મા ગાંધી એટલે કે બાપુના નામથી પ્રચલિત જ છો. એનો જન્મદિવસ કેમ ભૂલાય? 2 ઓક્ટોબર શું આપણે નરેન્દ્ર મોદીએ શું શરૂઆત કરી હતી? 2 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરેલી. ખ્યાલ છે ને તમને? તો આપણે એનું જોઈ લઈએ ક્વેશ્ચન. ક્યુ સ્ટેટમેન્ટ આ ક્વેશ્ચનને લાગુ પડે છે? when did મહાત્મા ગાંધી go to દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? એવું કહે છે આપણે આમાં તો શું છે? સાદું વાક્ય છે કે મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. આમાં દિલ્હી જવાની તો કઈ વાત જ નથી, તો આ રોંગ. સેકન્ડ વન where was મહાત્મા ગાંધી born? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો કે મહાત્મા ગાંધી was born in પોરબંદર. ક્યાં જન્મ થયો હતો? મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. લાસ્ટ what is the birth date of મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે? તો મહાત્મા ગાંધીની જન્મ તારીખ છે 2nd ઓક્ટોબર 1869 એટલે કે 2 ઓક્ટોબર 1869 ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. તો સ્ટુડન્ટ્સ અહીં આપણે પાર્ટ 1 જે એક્ટિવિટી 1 સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યુ. સુનિતા વિલિયમ્સ ક્યાં કામ કરતા હતા? નાસા. નાસા એટલે શું? નાસાનું ફૂલ ફોર્મ શું હતું? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, બરોબર, નાસા. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યાં થયો હતો? ઓહિયામાં. એના પપ્પાનું નામ દીપક પંડ્યા. ક્યાંના હતા? મૂળ ગુજરાતના. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2A એટલે કે 2.1 જોઈ, જેમાં શું હતું? એક સ્ટેટમેન્ટ આપેલું હતું, એની અંદર 3 ક્વેશ્ચન હતા. એ 3 ક્વેશ્ચન આ સ્ટેટમેન્ટને લાગુ પડે છે. જો લાગુ પડતા હોય તો રાઈટ, નો લાગુ પડતા હોય તો રોંગની નિશાની કરવી છે. આના ઉપરથી તમને એક વર્કશીટ મોકલવામાં આવશે જે તમારે તમારી HW માં 2 વાર લખવાની રહેશે. સ્ટુડન્ટ્સ ગુડ હેન્ડરાઇટિંગ સાથે ડેટ, ચેપ્ટરનું નામ અને ચેપ્ટરનું નામ પણ મેન્શન કરવાનું રહેશે. થેન્ક યુ. ધન્યવાદ.